નમસ્કાર, હું ઉમંગ રાવલ અને આજે વાત કરીએ એક નવા સાંસદ ક્ષેત્રની કે જે ઓળખાય છે રાજા સિદ્ધરાજસિંહના નામથી. પાટણ, પ્રભાસ પાટણ પણ કહેવાય છે, પાટણના પટોળા અને સાથે રાનકી વાવ કે જેની ઓળખ છે. અને એ જ ઓળખના લોકસભા વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટનો લાઈવ સ્ટુડિયો આવ્યો છે. પહેલાની શરૂઆત કરીશું આપણે પ્રબુદ્ધ નાગરિકોના સાથે જ ડોક્ટર્સ છે આપણા સાથે આજે ઉપસ્થિત વાત કરવા માટે, અને એમની સાથે વાત કરીએ કે કેન્દ્ર સરકારની યોજનાઓ આરોગ્યલક્ષી જે છે એ આરોગ્યલક્ષી યોજનાઓ જન જન સુધી કેવી રીતે પહોંચી છે અને એને લઈ લોકોમાં કેવો મત છે આરોગ્યની દ્રષ્ટિએ, લોકોએ જે કામ કર્યું છે એને લઈને. સાંસદ પાસેથી લોકોની ઘણી બધી અપેક્ષાઓ હોય છે. ડોક્ટર તરીકે થતા જે કામો છે અને કેન્દ્રની પાસેની જે અપેક્ષાઓ છે એ કેવી રીતે પૂરી થઈ રહી છે અને કેવી યોજનાઓનો લાભ છે લોકોને મળી રહ્યો છે? મેડિકલની ક્ષેત્રની વાત કરીએ તો પાટણ તો મેડિકલ નગરી અને મેડિકલ હબ તરીકે ઓળખાય છે. વર્ષોથી સારા ડોક્ટર્સ અહીંયા કામ કરે છે, સારા પેશન્ટ બી ઘણો ફ્લો બી છે અને ઘણા પેશન્ટ અહીંયા આવે છે અને સાજા થઈને બી જાય છે. હવે રહી વાત સરકારની વાત, તો સરકારની જે આયુષ્યમાન યોજના છે એવી ઘણી બધી યોજનાઓ અહીંયા છે મેડિકલ ક્ષેત્રમાં. અહીંયા બી પાટણમાંથી 8 થી 10 હોસ્પિટલો આયુષ્યમાન સેવા સાથે સંકળાયેલી હોસ્પિટલો છે. તે બધી જ હોસ્પિટલો અત્યારે સારા એવા પ્રમાણમાં દર્દીઓને સારી એવી સેવાઓ મફતમાં પૂરી પાડે છે. સાહેબ, આપે તો કીર્તિમાન કરેલો છે અને અમારા ભાગ્ય કહેવાય કે આજે તમારી સાથે અમને ચર્ચા કરવાનો મોકો મળે છે ને એમાં પણ જ્યારે સાંસદની ચૂંટણી હોય ત્યારે. વાત કરીએ આપ જે સર્જિકલ રીતે જે ઓપરેશન થતા હોય છે એમાં ક્યાંક લોકોને કોઈ એવા મોટા ઓપરેશન હોય છે જેમાં પૈસાની ખૂબ જરૂર પડતી હોય છે અને એના જ કારણે ક્યાંક એક કારણ રહ્યું છે કે રાજસ્થાનની પહેલી પસંદ પાટણ અને બનાસકાંઠા બનતું હોય છે અને ડોક્ટરો ઉપર પણ વિશ્વાસ મૂકીને અહીંયા આવે છે. શું કારણ રહ્યા છે? રાજસ્થાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો પાટણ તો એક મેડિકલ નગરી હોવાને કારણે ખૂબ જ હોશિયાર ડોક્ટરોની નગરી છે. અહીંયા તો લગભગ કોઈ પણ દર્દી લગભગ અમદાવાદ ટ્રાન્સફર થતું હોય તો ક્યારેક થતું હોય, પણ પૈસાના અભાવે તો આ પાટણ નગરીમાંથી કોઈ પણ ડોક્ટર કોઈને એમને ટ્રાન્સફર તો ક્યારેય કરતો નથી. અમારા ડોક્ટરોની ગ્રુપની વાત કરીએ તો એટલી બધી માનવતા છવાયેલી છે કે પૈસા વગર પણ અમે ડોક્ટર દર્દીઓને ઓપરેશન કરી નાખીએ છીએ અને એને કોઈ તકલીફ પડવા દેતા નથી. પછી એને પીએમ યોજનામાં કે ગમે યોજનામાં મળે તો ઠીક છે, ના મળે કોઈ ચલાવી પણ લઈએ છીએ. ને આ હિસાબ બાબતમાં તો જે સરકારની વાત કરીએ તો સરકારના જાત જાતના યોજના, પીએમ યોજના, આયુષ્યમાન યોજના, અલગ અલગ પ્રકારની યોજનાથી એટલું બધું સશક્તિકરણ થયું છે મેડિકલ ક્ષેત્રનું કે ના પૂછવાની વાત. એમાં જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સક્ષમ અને સફળ નેતૃત્વ હેઠળ જે પાટણનો વિકાસ થઈ રહ્યો છે એ દેશના વિકાસ સાથે પગ સાથે પગ મિલાવી રહ્યો છે. કેટલા બધા કામ આપણા આજના સાંસદ જે ભરતભાઈ ડાભી હતા એમને ઘણા કામ કર્યા છે આ પાટણ માટે, અને અત્યારે પણ નવા કામ એ બાકીના જે રહ્યા છે થોડા ઘણા કામ એ પણ પતાવી દેશે આ 5 વર્ષમાં. એટલે પાટણ તો લગભગ 100% વિકસિત થઈ ગયું છે. પાટણ જિલ્લામાંથી અત્યારે લગભગ દર વર્ષે 15 થી 20 કે 25 સુધી છોકરાઓ મેડિકલમાં જતા હોય છે, કારણ કે મોદી સાહેબે ભારતની અંદર મેડિકલ કોલેજો વધારી છે, બધા સીટોની સંખ્યા પણ વધારી છે. એટલે એના કારણે હવે જેને મેડિકલમાં ભણવું હોય એને લગભગ બધાને એડમિશન મળી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અને બીજું કે અત્યારે પરિસ્થિતિ ગામડામાં હજી એમબીબીએસ લેવલના ડોક્ટરો મળતા નથી. જેમ જેમ આવતા 5 વર્ષની અંદર ઘણા બધા ડોક્ટરો બહાર પડશે, કારણ કે મેડિકલ કોલેજો અને મેડિકલની સીટોની સંખ્યા વધી જવાના કારણે ગામડામાં પણ એમબીબીએસ લેવલના ડોક્ટરો મળી જશે, જેથી કરીને આમ જનતાને સારી સારવાર મળી શકે પ્રાઇમરી. એટલે એનો ફાયદો એકચ્યુઅલી થશે, કારણ કે ઓવરઓલ સીટોની સંખ્યા ઓવરઓલ ભારતમાં અને ગુજરાતમાં બધે જ વધી ગઈ છે. એટલે એના કારણે પાટણના જિલ્લાના વિદ્યાર્થીઓને પણ ઘણો બધો ફાયદો છે. પાટણના ડોક્ટરોને સરકારની એવી કઈ યોજના જે પ્રભાવિત કરી રહી છે અને સાથે જ એના કારણે ડોક્ટરોની અપેક્ષાઓ જો કહીએ તો એ અપેક્ષાઓ શું છે? એકચ્યુઅલી સાહેબે કહ્યું પ્રમાણે પાટણ મેડિકલ નગરી પહેલેથી જ છે. અહીં આગળ પેશન્ટોનો ફ્લો પણ છે, ડોક્ટરો પણ કોમ્પિટન્ટ છે અને માનવતાવાદી અભિગમ પણ છે. તો સરકારની જે આયુષ્યમાન યોજના છે અને બધી જે આરોગ્યલક્ષી યોજનાઓ છે તો એનાથી દર્દીઓનો 100% ફાયદો થાય છે. પરંતુ એવું કહી શકાય કે જે ડોક્ટર્સને લગતા જે સીઆઈ એને જે બધા હોસ્પિટલને લગતા જે રૂલ્સ છે તો એ રૂલ્સમાં નાના ટાઉન હોય તો નાના ટાઉનમાં જે એ બધા પ્રશ્નો નડતા હોય છે, તો કદાચ અમારા એનું જે સંસદ છે અથવા ગવર્મેન્ટ તો એમાં નાના ટાઉનના ડોક્ટરો કે જે ઓલરેડી પહેલાંથી જ હોસ્પિટલો ધરાવે છે અને આ રીતે સારવાર કરી રહ્યા છે તો એ લોકોને કંઈ આવા નવા કાયદાથી કંઈ નડતરરૂપ ના થાય અને લોકોની સેવા ડોક્ટરો સારી રીતે કરતા રહે એ તરફ ધ્યાન દોરવાનું ખાસ એક તો કહી શકાય.
નવા સાંસદને ચૂંટીને લાવવા છે તો કઈ અપેક્ષા સાથે ડોક્ટર્સ છે બધા પાટણના ખાસ કરીને મતદાન કરવા છે? મતદાન તો અપેક્ષા વગર બી કરવા જવું જોઈએ. મોદી સાહેબ છે, હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું છે, ધર્મ ભાઈ હિન્દુ ધર્મ બી બનાવવાનો છે. તો હું એવું માનું છું કે આપણને કોઈ સગવડ મળે કે ના મળે પણ મતદાન તો કરવું જ જોઈએ. પણ મતદાન નવા સાંસદ, જે સાંસદ દર્દીનું બી વિચારે, આમ જનતાનું વિચારે અને અમારા ડોક્ટર મિત્રોનું બી વિચારે કે ડોક્ટર મિત્રોને બી નાના ક્લિનિક હોય છે તો ઘણા બધા પ્રશ્નો છે. ડોક્ટર મિત્રોને ડોક્ટરની હોસ્પિટલ ચલાવવાના બી ઘણા પ્રશ્નો છે. આયુષ્યમાન કાર્ડમાં જે બી કામ કરી રહ્યા છે એમને ટાઈમસર અને પૂરું વળતર મળતું બી નથી. એ આ નાના પ્રશ્નોનું અમે જે બી સાંસદ ચૂંટાઈને આવે અને લોકસભામાં જાય અને એ અમારી આવી રજૂઆત ત્યાં કરે એવી અમારી અપેક્ષાઓ છે. દાખલા તરીકે પાટણની અત્યારની જરૂરિયાત જોઈએ તો એક જીઆઈડીસી પાટણમાં હોવું જોઈએ, જેની કમી છે. એક કેન્સરની હોસ્પિટલ હોવી જોઈએ, એની પણ એક કમી છે, પણ એ પણ થઈ જશે ધીમે ધીમે. જીઆઈડીસીનું ડેવલપમેન્ટ થશે તો પાટણ જે સાઈડમાં પડ્યું છે એ પાટણ એકદમ મુખરે આવી જશે, બહાર આવી જશે, મહેસાણા જિલ્લા કે પાલનપુર જિલ્લાની માફક. એટલે એ વસ્તુ કરવી જરૂરી છે. શિક્ષણના મુદ્દા ઉપર આપણે જો વાત કરવા જઈએ તો વિદ્યાર્થીઓ ને જે શિક્ષક યોજનાઓ મળે છે, જે લાભો મળે છે, એ દ્રષ્ટિએ પાટણ કેટલું સાનુકૂળ વાતાવરણ બતાવે છે અને સાંસદ એમાં કેટલા ખરા? ત્યારે તો ઘણી બધી એમ કે શિષ્યવૃત્તિની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે. એના કારણે બાળકોને ઘણો બધો ફાયદો થાય છે. પીએમ યોજના છે, જ્ઞાન સાધના યોજના છે, એવી બધી ઘણી બધી જે પરીક્ષાઓ છે તો બાળકો આપે એમાં પાસ થાય તો એમને ટોટલી ભણવાનો ખર્ચો છે એ સરકાર પૂરો પાડે છે. એટલે આમ ઘણી બધી યોજનાઓ સારી છે. અને કોલેજની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ક્યાં ખપ કોઈ દેખાઈ રહી હોય? કોલેજો તો અહીંયા પાટણમાં અમારે ઘણી બધી છે. બાળકો બહારથી પણ અહીંયા ભણવા આવતા હોય છે. એટલે એ દ્રષ્ટિએ તો ઘણો બધો વિકાસ પાટણમાં છે જ, એની કોઈ કમી નથી આ પાટણમાં. સર, એક એવી મહામારીમાંથી આપણે સૌ કોઈ પસાર થયા, ઈચ્છતા નથી કે આ પ્રકારની કોઈ મહામારી આવે, પણ કદાચ ભવિષ્યમાં જો ફરીથી આવી કોઈ મુસીબત આવીને જો આપણા સામે આવીને ઊભી રહે, કારણ કે એ વખતે તો ડોક્ટરોએ જે કામ કર્યું છે એને કદાચ તુલના કરવી ખૂબ મુશ્કેલ છે. તૈયારીઓ એ દ્રષ્ટિએ શું હોવી જોઈએ? કારણ કે સાંસદ છે એ સૌથી પ્રથમ એમની કામગીરી કેન્દ્રની સંકલન સાથે આવતું છે પોતાના ક્ષેત્રને લઈને. તો પાટણ માટેની તૈયારીઓ કેવી રીતે હોવી જોઈએ અને કેવું સંકલન સાંસદ થકી થવું જોઈએ? ડિઝાસ્ટર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખી આપણે આવી બીમારી ફરી ભવિષ્યમાં આવે ક્યારેક તો નાના લેવલ ઉપર નાના દવાખાના ઊભા રાખી ત્યાં કોઈ પણ જગ્યાએ મેડિકલ ઓફિસર કે મેડિકલ સર્વિસીસ અવેલેબિલિટી કરવી જોઈએ. એમાં જેમાં ઓક્સિજન અને પ્રાઇમરી ઇમરજન્સી દવા હોવી જોઈએ કે જ્યારે ઇમરજન્સી થાય દરેક સાથે માણસો લોકલ લેવલે પહોંચી જાય તો મોટી બીમારીથી અટકી શકાય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે અમારી સાથે ખૂબ જ મુદ્દાસર વાત કરવા માટે. ને એટલા માટે ડોક્ટર છે ક્યાંક લોકો એને ભગવાનનું બીજું રૂપ માનતા હોય છે અને ખરા અર્થમાં હોય છે. અને પાટણ જિલ્લો એવો છે કે જે ડોક્ટરનું હબ એટલા માટે કહેવાય છે કે અહીંયા જેમ તમામ જે ડોક્ટરે જણાવ્યું એ પ્રકારે એનાથી કોઈ અજાણ નથી કે અહીંયા કદાચ પૈસા વગર પણ કોઈ આવે તો એનો ઈલાજ ચોક્કસથી થતો હોય છે. પરંતુ આ ડોક્ટરોની પણ કેટલી અપેક્ષાઓ છે એ સાંસદ થ્રુ જ એ પૂરી થઈ શકતી હોય છે. અને એ જ અપેક્ષાઓનું વર્ણન ગુજરાત ફર્સ્ટના લાઈવ સ્ટુડિયોમાં એમણે કર્યું છે. તો અપેક્ષા એ પણ આપણે રાખીએ કે વાત એમના સુધી પહોંચે અને એ જ મત, એ જ આધારે ને એ જ વિચારધારાથી તેઓ મતદાન કરવા જવાના છે અને એમની અપેક્ષાઓ છે પૂરી થાય એવી પણ આપણે આશા રાખીએ. નમસ્કાર, મને આપશો રજા. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.